હેલો મિત્રો, જય માતાજી, જય રામાપીર બધાને અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો આ જો દેવાંશી આજે મને નવડાવે છે. શું છે તારા હાથમાં? કાગળ. કૂચડો બનાવ્યો કાગળનો, એ મને નવરાવે. સરખો નવરાવજો. હા, હાલ સરખો નવરાવી દે. ઘસી ઘસી નવરાવજો. પપ્પાને બહુ લાડ કરે કા? તમારે નાની દીકરી છે કે નહીં ઘરમાં? એ તમને આવો લાડ કરે કે નહીં? અને આ દક્ષા જો બાજરાના બધા ટીપ્પા મળી છે. ગદરો. હારા બનાવજો પછી. ગદરો કહેવાય ગદરો. જો બાજરાના બટ્ટા બનાવે. બાજરાના બટ્ટા નહીં, ગદરો. એક જો બાળી દીધો. જો વિડીયોમાં જોવા રહી ને ત્યાં એક બાજુ બાળી દીધો છે. જો દેવાંશી, તને પપ્પા ગમે કે મમ્મી? બધાય. એને જો બધાય ગમે. હું ગમું વધારે કે મમ્મી? બધાય વધારે ગમે. બધાય વધારે ગમે એને. હાલ હવે નવડાય તો ખરી હતી. હા, આ દેવંશી અમારી લાટકી છે કા? તમને પાણી નાખી દઉં છું. હાલો પાણી નાખી દો પેલા. દેવાંશી ભાઈ કામ વયો ગયો? નિશાળે. ભાઈ સ્કૂલે ગયો છે કા? હા, અને એને મમ્મી ખાના બનાવે ત્યાં લઈને જવાનું છે તમને લેવા. હા, એ દક્ષા ખાવાનું બનાવી નાખે પછી એને સ્કૂલેથી લેવા જવાનું કા? હા, રોજ જે સવારમાં જવાનું હોય, પણ આજે શનિવાર છે તો આજે એને 11 થી 3 વાગ્યાનો ટાઈમ છે. બાજરાના રોટલા હારે શું બનાવ્યું છે? ટમેટાની ચટણી. ટમેટાની ચટણી ને બાજરાના રોટલા. હા તો હાલો, હવે મને નવડાવી દીધો છે. હવે મને આ લૂછી નાખે. હાલ હરખો લૂછી હો. મજા આવે હો મને. બધે લૂછાયું છે. ક્યાં ભાગી તું પછી? તો પગ લૂછવા ગઈ છે. જો પગે લૂછાતા. પગે ધોયા હતા. પગ ધોયા હતા એટલે એ પગ લૂછે છે. મારો રોટલો ફાટી ગયો, હિતેશની નજર પડી ગઈ. ક્યાં ફાટ્યો બતાવી દો. આ ફાટી ગયો. શું આ તમારી નજર પડી ગઈ? નજર નહીં હા, ને, નજર તારું જ ધ્યાન પડી ગઈ નહોતું. તમારી, એટલે જ ફાટી ગયો. તમારી નજર લાગી. ધ્યાન રખાય ને રોટલા હમ. અમારે હમ હું કામ જોવે છો કા? તમારે બધાને બાજરાનો ગદરો ખાવો હોય તો આવી જાવ. અમારે નથી ખાવો. દેખાઈ ગયો. ભલે દેખાઈ ગયો. હરખો નવરાવજે મને. હરખો લૂછી દે હવે. અમારે જો આખું અઠવાડિયું કામ કરવાનું હોય, એક રજા હોય એટલે આ છોકરા હારે ટાઈમ કાઢવાની મજા આવે કા? આપણી રૂમ કેવી છે? મોટી છે કે નાની? અમારી રૂમ તો નાનકડી છે. હા, પછી હજી એના નવું ઘર બનાવવાનું છે કા પપ્પા? હા, અમારે નવું ઘર બનાવવાનું છે એટલે અમારા વિડીયોને લાઈક અને શેર કરી દેજો. આપણે એને કલર કરવાનું છે એને. પછી અમે મામાનો બર્થડે હોય ત્યાં અમે પૂરો થયો ત્યાં અમે નાત લેવાના છે. નવું ઘર બનાવીને કલર કરીને પછી એમાં રહેવાનું છે હા? મામાનો બર્થડે હોય બધા ફ્રેન્ડ્સ ને કે તમે સપોર્ટ કરજો તો અમે નવું ઘર બનાવશું. જ્યાં તમે સપોર્ટ કરો ત્યાં તમે નવું ઘર બનાવશું. હા, હા, માથું તો વીખી નાખ્યું તે ઓળવી દે હવે. હા, હવે રાતે લેતા આવું. ક્યાં તું ગઈ પાછી? એ જો દાંતિયો લેવા ગઈ. અને આ જો રોટલા બાળા બેઠી બેઠી. બે બનાવવાના હતા ને તો એમાંથી એક તૂટી ગયો અને એક સારો બન્યો. સારો કઈ નહીં, એક ફાડી નાખ્યો ને એક બાળી દીધો. હા જો દાંતિયો લઈને માથું ઓળાવવા મળી. હા, સરખું ઓળાવજે આમ. બસ. જે તમને ઓલાવવાનું છે. હિતેશ, આપણે ફેમિલીમાં કેટલા સભ્યો છે?
અમે જો અત્યારે ફેમિલીમાં સુરતમાં 4 જણા રહેવી છીએ. હું છું, દક્ષા છે, અમારે નાની દીકરી આ દેવાંશી અને મોટો દીકરો છે વિવાન, એ અત્યારે સ્કૂલે ગયો છે. ને સુરતમાં રહી છીએ અહીંયા ભાડાની રૂમમાં. અમારી નાનકડી રૂમ છે. નાનકડી રૂમ છે. બધા ઘેરે હોય ને રવિવારની રજા હોય ને ત્યારે આમ હાકડી મટીમાં બાવા જાજા એવું લાગે. મજા આવે પણ રહેવાની. ભલે નાની રૂમ છે. ઓળાઈ ગયું. આ જો દેવાંશીએ મસ્ત ઓળવી દીધું હો. તને સારું આવડે. હવે આ બધાને કહેતો ખરી અમારો વિડીયો ગમે તો લાઈક કરજો કે દક્ષા જો રસોઈ બનાવીને ફ્રી થઈ ગઈ. હું એના માટે એક ગિફ્ટ લાવ્યો છું. સરપ્રાઈઝ છે. આંખું બંધ કરતા હવે ખોલ. પાણીનો ઘડો. પાણીનો ગોળો તો મારે ઓરિજિનલ છે જો, પણ એ રહ્યો દેખાય છે ને આ ડુપ્લિકેટ છે જો. ડુપ્લિકેટ બનાવી દીધો. હા દેવાંશીએ હું બનાવ્યું, તું હું બનાવી લાવી. હા એટલે આંખું બંધ કરી દેખાડે તને ગિફ્ટ. એ હું વાટક્યો બનાવ્યો. આ વાટક્યો બનાવીને લાવી જો. આ બધા રસોઈના સામાન જ લાવે છે. હું બનાવી લાવી. આ જો વેલણ. મમ્મીને રસોઈ બનાવવાની હોય એટલે આપણે બધી એવી જ ગિફ્ટ આવે. હાલે આ તારું વેલણ. આ શાના બનાવેલા છે ખબર છે? આ બધા શાના છે? ક્લે ના બનાવેલા છે. આ કલરની ક્લે આવે ને છોકરાને રમવા માટે એના છે. આ વિખાય હોતે ને જાય જો. બગાડીને જ નાખ્યું. એ હમણાં બનાવી દઉં ફરીથી હો. જો આ વિખી નાખ્યો. આમાંથી જે વસ્તુ બનાવી હોય ને એ બને. હા હું બનાવી દે. ફીરસે બનાવી દઉં. 12 કલર છે. તો હાલો હવે અમે જમવા બેસી જઈએ ને આજનો દિવસ જો આ રીતે પસાર થઈ ગયો છે. તો અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જજો. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને અમારું ગામ કયું છે અને અત્યારે હાલમાં ક્યાં રહેવી છે, પછી મારું પિયર ક્યાં છે એ બધું જાણવું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને અમારી સગાઈ કેવી રીતે થઈ, કઈ રીતે વાત થઈ હતી એ બધું જાણવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો. અમે વ્લોગ અપલોડ કરતા રહીશું. તો આગળના વ્લોગમાં તમને આ બધું જાણવા મળશે. ત્યાં સુધી બાય.